નમસ્તે મિત્રો, વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે અભ્યાસ કરીશું. મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. મોર્ફોલોજી એટલે કે બાહ્યાકાર વિદ્યા, વનસ્પતિના બાહ્ય લક્ષણોનો અભ્યાસ. જ્યારે કોઈ નીંદણને જમીનમાંથી બહાર ખેંચવામાં આવે ત્યારે તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ જોવા મળે છે. તેઓ પુષ્પ અને ફળ પણ ધરાવે છે. સપુષ્પી વનસ્પતિઓના ભૂમિગત ભાગ એ મૂળતંત્ર છે, જ્યારે જમીનથી ઉપરનો ભાગ એ પ્રરોતંત્ર બનાવે છે. તો અહીં તમને સપુષ્પી વનસ્પતિના ભાગોની આકૃતિ આપેલી છે. તો એમાં તમને પુષ્પ, ફળ, પ્રકાંડ, પર્ણ, ગાંઠ, આંતરગાંઠ, કલિકા, પ્રાથમિક મૂળ, દ્વિતીયક મૂળ જોવા મળે છે. જેમાં જમીનથી નીચેનો ભાગ જે મૂળતંત્ર છે, જ્યારે જમીનથી ઉપરનો ભાગ એ પ્રરોતંત્ર છે.